તમામ મોટા સમાચારો પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીએ, જ્યાં કોંગ્રેસના નેતા અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે રાજીનામું આપ્યું હોય તે વાત સામે આવી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે અને આ જાહેરાતમાં તેમને સપોર્ટ કરનાર કાર્યકરોનો પણ આભાર માન્યો છે। સંવાદદાતા અંકિત મોદી ફોનલાઈન પર છે। અંકિત, આ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના નેતા ફૈઝલ પટેલનું રાજીનામું, શા માટે? જી, ફૈઝલ પટેલ નું આ એક્સના પ્લેટફોર્મ ઉપરથી રાજીનામું સામે આવ્યું છે। તેમના દ્વારા તેમના પિતાના પગલે તેઓએ ચાલવાનો પ્રયાસ કર્યો હતો તેમ જણાવ્યું છે, પરંતુ તેઓ સફળ નથી રહ્યા અને આખરે તેમણે રાજીનામું ધર્યું હોવાની તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે સપોર્ટરોનો પણ તેમણે આભાર માન્યો છે। જો ફૈઝલ પટેલની વાત કરવામાં આવે તો અગાઉ પણ ફૈઝલ પટેલ ચૂંટણી સમયે પણ ચર્ચામાં આવ્યા હતા, જેમણે અચાનક ટિકિટની જાહેરાત પહેલા જ હું તો લડીશ નામના બેનરો અંકલેશ્વરમાં લગાવ્યા હતા અને ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા। જો કે તેમને ટિકિટ ન મળી અને વિવાદ સર્જાયો હતો। ફરી એકવાર કોંગ્રેસના મામલે જ તેઓ આ રાજીનામાથી ચર્ચામાં આવ્યા છે। જો કે હજુ સુધી કોંગ્રેસના જે સત્તાધીશો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની આ મામલે સ્ટેટમેન્ટ આવ્યું નથી, તેમના પરિવાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી, જેથી આ મામલે શું આગળ પગલાં લેવાય છે, શું આ મામલાનું નિષ્કર્ષ આવે છે તે હજુ સુધી ચર્ચાનો વિષય બન્યો છે। જો કે હાલના તબક્કે એક ટ્વીટ દ્વારા ફૈઝલ પટેલે ચોક્કસ ચર્ચા ઊભી કરી છે। જી, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો હાલ આ મોટા સમાચાર, ફૈઝલ પટેલનું રાજીનામું છે। અગાઉ પણ તે ચર્ચામાં આવ્યા હતા, જ્યાં લોકસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું હતું, પરંતુ તેમને ટિકિટ ન મળતા ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી હતી અને ગઠબંધન પહેલાં જ તેમણે હું તો લડીશ તેવા પોસ્ટર પણ મૂક્યા હતા, પરંતુ આખરે ગઠબંધન થયું હતું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી હતી। ઇન્ડિયા ગઠબંધન તરફથી આખો મામલો સામે આવ્યો ત્યારે પણ ફૈઝલ પટેલની નારાજગી જોવા મળી હતી। તે બેક ટુ બેક દિલ્હી પણ પહોંચ્યા હતા મુલાકાત માટે, પરંતુ આ બધાની વચ્ચે હવે આખરે 1 વર્ષ બાદ આ ઘટનાને તેમણે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી, તે સમાચાર સામે આવ્યા।